અને હવે વાત કરીશું વડોદરામાં થોડા વરસાદ બાદ જે સ્થિતિ સર્જાઈ છે અને ત્યારબાદ જે સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે વડોદરાનો વેરી કોણ? ચાલુ સિઝને રાજ્યભરમાં વરસાદે કહેર મચાવ્યો છે, પરંતુ સૌથી વધુ કપરી સ્થિતિ રાજ્યના કોઈ એક શહેરની થઈ હોય તો તે આ વર્ષે હતું વડોદરા શહેર. જે દ્રશ્યો આપ જોશો તે કુદરતી કરતાં માનવ સર્જિત હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં 1 મહિના પહેલા પૂર આવ્યું, લોકો પરેશાન થયા અને ત્યારબાદ 30 દિવસનો સમય હતો, પરંતુ છતાં પ્રશાસનની લાપરવાહીને લીધે માત્ર 5 ઇંચ વરસાદમાં શહેર ફરી એકવાર તરબોળ થઈ ગયું. હાલ વરસાદ બંધ છે, પરંતુ હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી. પૂર્વ વિસ્તારની 75% સોસાયટીઓ પ્રભાવિત થઈ. આપ આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકો છો કે શહેરની હાલત શું થઈ હશે. ક્યાંક સોસાયટીઓમાં પાણી છે તો ક્યાંક રોડ રસ્તા પર પાણીને લીધે વાહન ચાલકો પરેશાન છે. શહેરમાં ફરી મગરો મળવાની ઘટનાઓથી લોકો ખોફમાં છે, તો વળી વારંવારની સમસ્યાને લીધે અનેક લોકોએ કોર્પોરેટર્સનો ઘેરાવ પણ કર્યો છે. શહેરના લોકો જાણે પ્રશાસનને પૂછી રહ્યા છે કે ડેવલપમેન્ટની વાતો તો થાય છે, પરંતુ આ સ્થિતિ પણ તો જુઓ. લોકો પરેશાન છે. વડોદરાવાસીઓને કોઈ અંદાજ નથી કે ક્યાં સુધી તેઓએ તંત્રના પાપે ભોગવવાનું છે. સવાલ એ છે કે શું વડોદરા પર અત્યારે સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે? શહેરોમાં દબાણને લીધે લોકોની સ્થિતિ અત્યંત કપરી થઈ ગઈ છે. ત્યારે સવાલ એ છે કે લોકોને આ સમસ્યામાંથી ક્યારે સમાધાન મળશે? તો આજ વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે વડોદરાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી જોડાયા છે. આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલો સવાલ એ કે જે પ્રકારની સ્થિતિ વડોદરાની આ ચોમાસાએ જોવા મળી, શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે આવું કેમ, કોના વાંકે તેઓ ભોગવી રહ્યા છે? હાલ તો આખી દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આના લીધે વરસાદી પેટર્નમાં ચેન્જ આવી રહ્યા છે. ઇન્ડિયા ટ્રોપિકલ કન્ટ્રી છે, પરંતુ ઇક્વેટોરિયમ પર જે વાતાવરણ હોય એ પણ અહીંયા બની રહ્યું છે. જે પ્રમાણની સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે, ખાસ કરીને લો પ્રેશર અને અરેબિયન ટ્રફ, જેના લીધે વડોદરાના જ્યારે પણ રસ્તામાં આવે તો ભારે વરસાદ વરસતો હોય છે. હાલ તો મોન્સૂનના એન્ડ તરફ આપણે પહોંચી રહ્યા છે, ત્યારે જે કોઈ વરસાદ પડે છે એમાં તમામ જમીન, નદી નાળા અને વોટર બોડી સેચ્યુરેટેડ છે. એટલે જેમ જેમ વરસાદના એન્ડ તરફ આવીએ તો વરસાદી પાણી જે આવે એ ડાયરેક્ટ જે ડીપેસ્ટ રેન્જ છે વોટરશેડ એરિયાની, વિશ્વામિત્રી રિવર, એમાં આવતું હોય છે. એમાં તમામ કાંસો, આજુબાજુના ખેતરોના પાણી વત્તા જે 3 તળાવો છે, ખાસ કરીને વાત કરીએ તો વડોદરા, હરિપુરા, ધનોરા અને એ સિવાય પ્રતાપપુરા, એટલે સાવલી તાલુકો, પંચમહાલ તાલુકો અને આખો જે વોટરશેડ એરિયા છે કે જે 200 ચોરસ કિલોમીટર કરતાં વધુનો એરિયા છે, આ તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે. વિશ્વામિત્રી નેરો રિવર છે, મેન્ડરિંગવાળી રિવર છે, સેન્સિટિવ રિવર છે. 1877માં કોઈ દબાણ નહોતા તે વખતે પણ અવારનવાર પૂર આવતા હતા, અને આ પૂરને રોકવા માટે જ જે તે વખતના રાજવીઓએ આજવા સરોવર બનાવ્યું, પ્રતાપપુરા બનાવ્યું, વડોદરા બનાવ્યું, હરિપુરા બનાવ્યું, ધનોરા બનાવ્યું. કહેવાનો મતલબ કે વર્ષોથી, સદીઓથી વિશ્વામિત્રી નદી સેન્સિટિવ છે. તો શીતલભાઈ, આ તો સમસ્યા છે જ. આપ જે વાત કરી રહ્યા છો, 1877 ની વાત કરી રહ્યા છો, સવાલ એ છે કે એનું સમાધાન શું છે? કારણ કે આમ જુઓ તો રાજ્યમાં 30 વર્ષ કરતાં વધારે આપની સરકાર, વડોદરામાં પણ આપ ઘણા સમયથી શાસન કરી રહ્યા છો. આનું સમાધાન શું છે? હવે પ્રજા શું અપેક્ષા રાખે? મેં કીધું કે જે વડોદરાની પરિસ્થિતિ અવારનવાર થઈ રહી છે એના માટે તમામ સર્વે કરવામાં આવ્યા છે. તમામ ડ્રોનથી 3 કાંસના સર્વે કરેલા છે, વિશ્વામિત્રીનો સર્વે કરેલો છે, જે લો લાઇંગ એરિયા છે એ સોસાયટીના પણ સર્વે કરેલા છે, જે કાંસોના જે જંકશન છે નદી સાથેના એના પણ સર્વે થઈ ગયેલા છે. વિશ્વામિત્રી નદીનું વડોદરાની પહેલાં ડાયવર્ઝન કરી શકાય કે કેમ, આ તમામ સર્વે કર્યા બાદ આખો રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલની કમિટી માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં
બનાવેલી છે અને એના આધારે નજીકના ભવિષ્યમાં લાંબા ગાળાના આયોજનો અને ટૂંકા ગાળાના આયોજનો, મધ્યમ ગાળાના આયોજનો એના પ્રમાણે આયોજનો કરવામાં આવશે, જેથી કરીને વડોદરા વારે ઘડી આ પ્રકારની પરિસ્થિતિમાં ન આવે. વડોદરાના મુખ્યત્વે બે પ્રોબ્લેમ છે, વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ. એટલે બંને પ્રોબ્લેમ કહેવાય કે જ્યારે વરસાદ વધુ હોય તો વોટર લોગિંગ પણ થાય છે. વિશ્વામિત્રી જ્યારે 30 ફૂટના ક્રોસ થાય ત્યારે વિશ્વામિત્રી ઓવરફ્લો થવાથી વોટર ફ્લડિંગ થતું હોય છે. પરંતુ અર્બનાઇઝેશનના લીધે વોલ ટુ વોલ રોડ હોય કે આપ જે વાત રાખી રહ્યા છો, અત્યારે આપણી સાથે વિપક્ષ તરફથી અમીબેન રાવત જોડાયા છે. અમીબેન, શીતલભાઈનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ બહુ મોટું કારણ છે, કારણ કે 1877માં પણ વડોદરાની તો સ્થિતિ આવી જ હતી. અત્યારે જે પ્રકારનો વરસાદ વરસે છે તે એક મોટું કારણ છે જે સ્થિતિ વડોદરાની સર્જાઈ છે તેમાં. શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો ડોક્ટર શીતલ મિસ્ત્રીને પૂછવા માંગીશું, પાસ્ટમાં પહેલા કોઈ દિવસ 3 ઇંચ 3.5 ઇંચ વરસાદ નથી પડ્યો. વડોદરા શહેરમાં 3.5 ઇંચમાં લોકલાઇઝ ફ્લડિંગ અને 5-7 ઇંચ વરસાદમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે. અને આ વાત હમણાં મારા પહેલા ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ખૂબ સારી રીતે સમજી ગયા છે અને એક્સપ્લેન બી કરી છે, કારણ કે એમણે 3 પૂર છેલ્લા 1 મહિનામાં હેન્ડલ કર્યા છે. હવે મારી સવાલ એ છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 1976 અને 77 ની વાતો કરે છે, તો 30 વર્ષમાં આયોજન શું કર્યું? પહેલા એમને વાત કરી કે લોકલાઇઝ ફ્લડિંગ, તો લોકલાઇઝ ફ્લડિંગ, હું 8 વર્ષથી કાઉન્સિલર છું, 8 વર્ષથી ફ્લડ કંટ્રોલ માટે જે ચોપડી આપે છે એમાં જે 58 જગ્યા લખીને આપી છે, 8 વર્ષ રિપીટ થઈ છે. તો જો 8 વર્ષથી ત્યાં જ લોકલાઇઝ ફ્લડિંગ થતું હોય તો આજ દિવસ સુધી એનો કઈ નિકાલ કેમ નહીં કર્યો? 30 વર્ષથી તમારું શાસન છે. બીજું રહ્યું વિશ્વામિત્રી નદીની વાત, તો આખું વડોદરા હવે સમજી ગયું છે કે જે રીતના ભ્રષ્ટાચાર કરી અને છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ લાખો ચોરસ મીટર જગ્યા નદી કિનારે ઝોન કર્યા, ત્યાં બાંધકામની પરવાનગીઓ આપી, એના લીધે કોતરો પુરાઈ ગઈ. વિશ્વામિત્રી નદીની મોટા ભાગની જે રેવાઇન્સ હતી એ બધી રેવાઇન્સ પુરાઈ ગઈ. વિશ્વામિત્રીની ફ્લડ કેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ. પહેલા આટલો જ વરસાદ હતો, શહેરમાં પાણી આ રીતે નહોતા પડતા અને 3-3.5 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં 2 પાણી નહોતા આવતા, કારણ કે શહેરનું પાણી નદીમાં જવા માટેના રસ્તા ખુલ્લા હતા, તલાવો હતા. લગભગ 155 માંથી માંડ 35 તલાવો હવે બચ્યા, 55 તલાવ બચે છે. ત્યારે વડોદરા શહેરમાં હવે પાણી જાય તો ક્યાં જાય? લોકોના ઘરોમાં જાય છે. લોકો હવે વરસાદ, એ જ સૌથી મોટો સવાલ છે જે અમીબેન આપ કરી રહ્યા છો. હું શીતલભાઈને એ જ પૂછવા માંગુ છું કે શીતલભાઈ, વરસાદ તો અમદાવાદ હોય કે અલગ અલગ શહેરોમાં પડે છે, પાણીનો નિકાલ થાય છે. આપ જુઓ, વડોદરામાં લોકોની પણ એ વાત છે કે પાણી જતું નથી, એટલે જ્યાંથી તેનો નિકાલ થવાનો હોય તે રસ્તાઓ બંધ છે. આ મોટી પ્રશાસનની ભૂલ નથી તો શું છે? મેં કીધું એમ કે છેલ્લા 35-40 વર્ષમાં અર્બનાઇઝેશનના લીધે જે નાના વોટરવેઝ હતા એની પર ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ થયા છે. એ સિવાય આપણે વાત કરીએ તો પબ્લિકનું જે લાઈફસ્ટાઈલ છે એમાં પણ આપણે પહેલાં માનો કે કમ્પાઉન્ડ વોલ કરતા તો ખુલ્લું બાગ બગીચો રાખતા, હવે પેવર બ્લોક લગાડીએ. ક્યાંક ને ક્યાંક એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે આપણે વોલ ટુ વોલ રોડ અથવા પેવર બ્લોક બનાવતા હોય અને જે ટોપ સોઇલ છે એનું અંડરગ્રાઉન્ડ વોટર સાથેનું કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું છે. એટલે કહી શકાય કે ખાલી દબાણો, કારણ કે અમે જે સર્વે કર્યા છે એ પ્રમાણે તો વિશ્વામિત્રીના વહેણમાં જેટલા દબાણો આવે છે બધાને નોટિસો આપેલી છે. આવનારા વખતમાં ભૂખી કાંસ હોય કે રૂપારેલ કાંસ હોય, આ તમામ દબાણોનો સર્વે પતી ગયો છે. ત્યારબાદ દરેક વસ્તુના મને એ જણાવો શીતલભાઈ કે કેટલા સમયમાં, કેમ કે વડોદરાની જનતા અત્યારે આપણે જોઈ રહી છે આ ડિબેટ દરમિયાન, આપ જણાવો કે લોકોને, જો સામાન્ય માણસને તો ટેકનિકલી ન ખબર પડે, આપ જે પ્રોસેસની વાત કરો છો કેટલો સમય લેશે? મેં કીધું કે આવનારા 3 થી 4 મહિનામાં જે કોઈ જગ્યાએ દબાણ હશે એના સર્વે થઈને તમામને નોટિસો આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કાયદેસરતા જોઈ કે ભાઈ જીડીસીના નિયમ પ્રમાણે બાંધકામ આપેલું છે કે નહીં. કારણ કે અહીંયા તો 1976માં જે ટીપીના નકશા મંજૂર છે એ પ્રમાણે એપી ફાળવી દીધેલા છે અને એ વખતે તો જે પાર્ટીનું શાસન હશે એમાં ટીપીના નકશામાંથી જે ભૂખી કાંસ છે એ દેખાતી નથી. એટલે એક વાત ચોક્કસ છે, જે પ્રકારે અમીબેન જે ધારાસભ્ય કેયુરભાઈ કહી રહ્યા હતા તે જ તેઓ કહી રહ્યા છે કે 1976માં જે પાર્ટીનું શાસન હતું એ પાર્ટીની પણ ભૂલ છે ને શાસન તો આપનું હતું. હું સ્પષ્ટતા કહીશ, જે રીતના સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કેયુર રકોડિયાના નકશા બતાવ્યા પછી વડોદરા શહેરના નાગરિકોએ એમને ફિટકાર આપી છે
અને જે રીતના રિએક્શન્સ આપ્યા છે એ આપે સોશિયલ મીડિયામાં જોયા હશે, હું અહીંયા રિપીટ કરી શકું એ રીતના નથી. એ જે સ્ટ્રેચનો નકશો બતાવે છે ટીપી 12 નો, એ તો કદાચ માંડ 500 મીટર ભૂખી કાચનો નકશો બતાવે છે. પણ 96 પછી 96 માં પહેલા 30 લાખ ચોરસ ફૂટ રિસ્ટ્રિક્ટેડ એરિયાનો ઝોન ફેર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો. એના પછી વિશ્વામિત્રી કિનારે લાખો ચોરસ મીટર જમીનનો ઝોન ફેર થયો અને વિશ્વામિત્રી નદી અત્યારે એક નાળા જેવી થઈ ગઈ છે. અને જો 76 માં અમે કોઈ ભૂલ કરી હોય તે ભૂલના લીધે કદાચ 30 વર્ષથી લોકોએ તમને શાસન આપ્યું છે, તો 30 વર્ષમાં તમે એને રિવર્ટ કરવા શું કર્યું? જે મહારાજા સર સયાજી રાવે આજવા સરોવર બનાવ્યું હતું એની લાઈફ પૂરી થવા આવી, પણ એમાં તમે 211 થી નીચે પાણી લાવી શકવાની કોઈ વ્યવસ્થા નથી કરી શક્યા કે નથી 214 ની ઉપર એને રિટેન કરવા માટે એના પાડા સ્ટ્રેન્થન કરી શક્યા. જે પ્રતાપ સરોવર તમારા ટેન્યોરમાં તૂટી ગયું, એ પ્રતાપ સરોવરને ફરીથી રિસ્ટોર નથી કરી શક્યા. આપને ડોક્ટર શીતલ મિસ્ત્રી, આપને ખ્યાલ જ છે કે ગઈ વખતે જે પૂર આવ્યું એમાં 25,000 ક્યુસેક પાણી પ્રતાપપુરા સરોવરથી આવતું હતું ને આજવા સરોવરથી 15,000 ક્યુસેક આવતું હતું. એટલે મેજર કલ્પ્રિટ ત્યારે પ્રતાપપુરા સરોવર બી હતું. જે મારો સવાલ અગેન એ જ છે જે આપ કહી રહ્યા છો અમીબેન એના સંદર્ભે, કે શીતલભાઈ એવું નથી કે આ પહેલી વારનું પૂર છે, પાછલા 20 વર્ષમાં 3 થી 4 વાર એવું પૂર આવ્યું જે કક્ષાનું આ વખતે આવ્યું. તો પછી આપ જુઓ કે ભૂતકાળમાંથી કેમ શીખવામાં નથી આવ્યું? દર વખતે આની આ વાતો થાય છે. સરકાર શીખી કેમ નથી રહી? ખાસ કરીને સ્થાનિક તંત્ર, કોર્પોરેશન આમાંથી શીખ કેમ નથી લઈ રહ્યું? મેં કીધું એમ કે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવશે. હું ચેરમેન બનીને 12 મહિના થયા અને આખી સિસ્ટમના અમે ખૂબ ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છે. આવનારા વખતમાં માનનીય મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે નવલાવાલાની અંડરમાં કમિટી બની છે, આખો ઇન્ટિગ્રેટેડ વિચાર કરી અને જે કોઈ સુધારા કરવાના છે એ કરવામાં આવશે. ખાસ કરીને પૂર પહેલાં 5-5 વર્ષ આવતા હતા, પણ ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદની પેટર્નમાં ચેન્જ થતાં મને એવું લાગે છે કે આ સેન્સિટિવ રિવર માટે આ વરસાદ ઘણો વધારે ગણી શકાય. એટલે વિરોધ પક્ષો આક્ષેપો કરે, પરંતુ અર્બનાઇઝેશન ઇઝ ઇનએવિટેબલ પ્રોસેસ અને ધીરે ધીરે. અચ્છા, આપણે તમે જે 3-4 મહિના કહો છો, આપણે વિરોધ પક્ષને એક બાજુએ રાખીએ. આપ એ જણાવો વડોદરાની જનતાને કે આવતા વર્ષે જો વરસાદ આ પ્રકારનો પડ્યો તો શું વડોદરામાં સ્થિતિ આજે જે થઈ તેવી નહીં સર્જાય? આપ એવી બાંહેધરી આપો છો? મેં કીધું એમ કે લાંબા ગાળાના આયોજનો ને જ્યારે એક્ઝિક્યુટ કરવા જઈએ અને જે સમય લાગતો હોય, પણ જે કોઈ નાના ફેક્ટરો અમારે કંટ્રોલ કરવાના છે કે કાંસો છે, કાંસોના ડિપોનિંગ કરવાના કે એને એક્સકેવેશન કરવાના, ડ્રેજિંગ કરવાના. શીતલભાઈ, ડંકાની ચોટ પર કોને મારે? હજુ પણ મને જવાબ નથી મળતો જેની રાહ. કારણ કે જો જનતા આજે હેરાન થઈ રહી છે, રોજે રોજ દિવસ કાઢવા એમના માટે અઘરા પડે છે. આપણે હજુ પણ ઇન બિટવીન અને ડિપ્લોમેટિક વાત થઈ રહી છે. આપ ડંકાની ચોટ પર કહો કે નહીં થાય, આવતા વર્ષે વડોદરામાં આવું નહીં થાય, આવું ઓફિશિયલી કોને? જે પ્રકારનું કામ ચાલે છે તો પછી આપ છાતી ઠોકીને કહો કે આવું નહીં થાય. મેં કીધું એમ કે લાંબા ગાળાના આયોજન છે, ઇન્ટિગ્રેટેડ આયોજનો કરવાની જરૂર છે. જે વોટર લોગિંગ છે એના પ્રોબ્લેમ મહદ અંશે સોલ્વ થઈ જશે, પરંતુ જે વોટર ફ્લડિંગ છે એમાં માનો કે ચાલો આપ જે વાત રહ્યા છો અમીબેન, એક વાત ચોક્કસ છે કે તેઓ લાંબા ગાળાની વાત કરે છે, હજુ સમય મર્યાદાની વાત નથી આવતી. ત્યારે વિપક્ષ પોતાની કામગીરી કઈ રીતે બજાવશે આવનારા સમયમાં? કારણ કે પ્રજા તો આપના ભરોસે જ બેઠી છે કે આપ સરકારને સવાલ કરશો, પ્રજાના પ્રશ્નો રાખશો. હું આપને ચેલેન્જની સાથે કહું છું કે નેક્સ્ટ યર બી ફરી 3 ઇંચ વરસાદ પડશે તો આની આ જ પરિસ્થિતિ હશે. આ એરિયામાં વોટર લોગિંગ થશે. કારણ કે જે રીતના એફર્ટ્સ અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે આઈ વોશ છે. એનજીટી ના આદેશ 4-4 વર્ષથી આવ્યા પછી જે દબાણો નથી ખુલ્યા અને અત્યારે દેખાવા પૂરતા એ રોટલા અને તમે કોઈ કિચનના શેડને ક્લબ હાઉસને ડિમોલિશ કરતા હોય એનાથી કોઈ નદીની રેવાઇન્સ તો ખુલી નથી જવાની. એટલે સિચ્યુએશન એઝ ઇટ ઇઝ રહેવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ મીટિંગમાં જે વાતો બહાર આવી છે એના પ્રમાણે તો સ્પષ્ટ બોલ્યા છે કે જે કરી ના શકતા હોય એની જાહેરમાં ચર્ચા નહીં કરવાની. તો તમે જોશો તો વિશ્વામિત્રી નદી આજુબાજુ જેટલા બી ઝોન ફેર થયા છે એના બેનિફિશિયરીઝ તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા વગદાર નેતાઓ છે ને એમની સાથે સંકળાયેલા પાર્ટનર બિલ્ડર્સ છે. એટલે એ લોકો એ કામ કરી નથી શકતા અને આડકતરી રીતે. અચ્છા, ખૂબ જ ટૂંકમાં અમીબેન છેલ્લો સવાલ ટૂંકમાં, વિપક્ષ આવનારા સમયમાં પ્રજાનો અવાજ કઈ રીતે ઉઠાવશે? આપની કામગીરી શું રહેશે એકદમ સંક્ષિપ્તમાં? એક પ્રપોઝલ અહીંથી ગયું હોય વિશ્વામિત્રીનું તો હું તમને ચેલેન્જ આપું છું અહીંયાથી. જી
જે વાત તેઓ કરી રહ્યા છે એ ખૂબ જ મોટી છે, કારણ કે તેઓનું કહેવું છે કે વાત સરકાર કરે છે પરંતુ દર વર્ષે એની એ જ સ્થિતિ સર્જાશે. શીતલભાઈ બી આશા રાખીએ, અને ખાસ કરીને વડોદરાની જનતાએ અપેક્ષા રાખે છે, રાજકારણ તો અલગ વાત છે પરંતુ આ સમસ્યા ન સર્જાવી જોઈએ, કારણ કે લોકોના આંસુ અમે પણ TV9 પર બતાવ્યા છે, અમે જોયા છે અને ખરેખર લોકો પરેશાન છે. એ વાત કોર્પોરેશન તંત્રએ અને સરકારે સમજવી પડશે. એવી અપેક્ષા રાખીએ કે ખરેખર આ સમસ્યા અહીંથી પૂરી થશે અને આવતા વર્ષે કે આ સિઝનમાં પણ જો વરસાદ વરસે તો એટલું ડેમેજ વડોદરાના લોકોને ન થાય જેટલું થયું. એવી અપેક્ષા સાથે આ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા બદલ. તો જે સ્થિતિ વડોદરાની છે તે આવનારા સમયમાં ન થવી જોઈએ અને એ કામ કોર્પોરેશને કરવું પડશે, કારણ કે વડોદરાનો દરેક વ્યક્તિ એ અપેક્ષા કોર્પોરેશન પાસે રાખીને બેઠો છે. હાલ જે સમાચાર મળી